જોઈ રહ્યા છો સત્ય સ્વરાજ ન્યૂઝ. આવે છે અગત્યના સમાચાર. નર્મદા જિલ્લામાં જિલ્લા ભાજપ સંગઠનના નવા માળખાની સત્તાવાર જાહેરાત કરવામાં આવી. તે અનુસંધાને જિલ્લા કમલમ ખાતે જિલ્લા ભાજપ સંગઠનની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ. બેઠકમાં જિલ્લા ભાજપના પ્રમુખ શ્રી નીલ રાવ તથા રાજપીપળા ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખ તથા સહકારી આગેવાન ઘનશ્યામભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિ રહી હતી. બેઠક દરમિયાન આગામી દિવસોમાં કેન્દ્ર સરકાર તેમજ ગુજરાત રાજ્ય સરકાર દ્વારા અમલમાં મુકાયેલી વિવિધ જનકલ્યાણકારી યોજનાઓને જન સુધી પહોંચાડવા માટે સંગઠનના કાર્યકર્તાઓને સક્રિય ભૂમિકા ભજવવાની હાકલ કરવામાં આવી હતી. સંગઠનને વધુ મજબૂત બનાવી છેવાડા સુધીના માનવીને સરકારી યોજનાઓનો સીધો લાભ મળે તે માટે સંકલ્પ વ્યક્ત કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત ગઈકાલે રજૂ થયેલા કેન્દ્રીય બજેટને પણ બેઠકમાં આવકારવામાં આવ્યું હતું. બજેટને સર્વસમાવેશક અને વિકાસલક્ષી ગણાવતા વક્તાઓએ જણાવ્યું હતું કે આ બજેટ દેશના ગરીબ મધ્યમ વર્ગ, ખેડૂત, યુવા અને મહિલાઓ માટે લાભદાયી સાબિત થશે તેમજ છેવાડાના માનવીના જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવશે. બેઠકમાં સંગઠનના પદાધિકારીઓ, મોરચા પ્રકોષ્ઠના પ્રતિનિધિઓ તથા કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં હાજર હતા. નવનિયુક્ત ટીમ ભારતીય જનતા પાર્ટીની, જેમાં ઉપપ્રમુખ, મહામંત્રી, મંત્રીઓ, વિવિધ મોરચાના અધ્યક્ષ મહામંત્રીશ્રીઓ, સેલના કન્વીનરશ્રીઓ, એ સૌની આજની આ પરિચય બેઠક હતી. પ્રદેશના પ્રદેશ અધ્યક્ષ આદરણીય જગદીશભાઈ પંચાલ, સંગઠન મહામંત્રી આદરણીય રત્નાકરજી, સાથે ભૂપેન્દ્રભાઈ પટેલ, હર્ષભાઈ, જિલ્લાના સાંસદ મનસુખભાઈ વસાવા, જશુભાઈ રાઠવા અને જિલ્લાની સંકલનની ટીમ મોતીભાઈ વસાવા, હર્ષદભાઈ વસાવા, શબ્દશરણભાઈ તડવી અને સૌ જૂના સિનિયર કાર્યકર્તાઓ દ્વારા જે મંથન કરવામાં આવ્યું હતું અને મંથનમાંથી ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓની નવી જવાબદારી મળી છે, એ લોકોની આજની પરિચય બેઠક હતી. આ બેઠકની અંદર આગામી દિવસોમાં પાર્ટીના કાર્યક્રમો વિશે ચર્ચા કરવામાં આવી અને પાર્ટીના સંગઠનને મજબૂત કરવા માટે સરકારની વિવિધ યોજનાઓ છેવાડાના વ્યક્તિ સુધી પહોંચાડવા માટે પ્લાનિંગ કરવામાં આવ્યું. સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.